તો ભાઈ મહેમાન બધા આવી ગયા છે, માસી તો તૈયાર થઈ ગયા છે. આ માસી ને લગન છે બધા સતીશ ને અલ્પા ને બધા હે ને ભરત ને તતડાવે રાખે, મેકઅપ નથી કરવા દીધો ને. વાહ હવે ભાઈ કેમ છો બાપી? મજામાં? હવે સા તમારે કઈ પીવાના? અરે અમે વડઘોડિયા જમવા વડઘોડિયા. તો મિત્રો જમાડવા ને બધી પતી ગયું ને આ બધી ફુગા છે ને બધી ફોડી નાખવાના છે આજની તારીખમાં. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણા ભરતભાઈના ઘરેથી. અને આ ડેકોરેશન તમે જે ભાઈ વાત કરીએ ને ડેકોરેશન શા માટે કર્યું, તો ભાઈ કંકુ પગલાં છે, તમે પહેલાં વ્લોગમાં જોયું હશે તૈયારી કરતા થઈ. તો ભાઈ કંકુ પગલાં કરવાના છે ને તો ભાઈ બધી તૈયારી હાલે. જો ભાઈ આવી રીતના બધું ડેકોરેશન કર્યું, એક નંબર છે ડેકોરેશન. અહીંયા બધા ફરિયામાં બેઠા અને વાતાવરણ છે એક નંબર જોરદાર. તો ભાઈ મહેમાન બધા આવી ગયા છે, માસી તો તૈયાર થઈ ગયા છે. આ માસી ને લગન છે બધા સતીશ ને અલ્પા ને બધા હે ને ભરત ને તતડાવે રાખે, મેકઅપ નથી કરવા દીધો ને. આજ મારે મેકઅપ નો મોકો હતો પણ ના કરવા દીધો. માસી 35 તોલા ઘણું પહેરી લીધું. પપ્પા કહે કે બધાથી હરખ લાગો હી કે આવા તો લગન છે તો માસી ચાર નહીં છે. મનમાં જરાક ઠાકી રાખી, બાકી આ બધા મને છે ને પડતી જ કરે ને. એમાં આ તવારી છે ને આને દેખાડતા આમાં તે તવારી હા મારી પડતી કરે કે આ ક્યાંથી કે આ બધું આ ખોટું પહેરીએ. ખોટું નથી, આ લાખો રૂપિયા કમાણીનું છે, આ કુનું છે. 35 તોલા પહેરી લીધું માસી. હાલો ભાઈ, તો મહેમાન આવી ગયા છે કંકુ પગલા વાળા. જો પાછળ ગાડી આવી ગઈ. જોયો કલાકાર, આ કેમેરામેન છે. આમાં થોડીક મિસ્ટેક રહી ગઈ, ખાલી એક પૂછડી હોત ને આ ભાઈને કાયદેસર નો હતો. એ ખામી રહી ગઈ. ખાનદાની ગરીબ સીધી લીટીનો વારસદાર છે ગરીબમાં, એમ કે કંકુ પગલા કરાવીશ. હાલો ભાઈ ગોઠવેલી બધી થયો. તારા પગલા તો મારે ક્યાંક તગારું લાવવું જોઈએ. આમ કરાવે કઈ પગલા સારો જો. હાલો માસી વીણી લેવો પાછા. બધા વીડી લેવાની વીણમાં વચ્ચે લાઈટ નથી. હાલો તો મિત્રો જમાડવા ને બધી પતી ગયું ને આ બધી ફુગા છે ને બધી ફોડી નાખવાના છે આજની તારીખમાં. આખા ફોડી નાખવા. વાહ કેવા રૂપારા લાગે ફુગા. શું કામ ના પણ કઈ કામ ના ભરતા ને ખોટું કીધું. એ જ વાત છે. હા સુંદરીઓ જોતો ઉડેથી માથે ચડ્યા. એ જ વાત છે. ફોટા એડા આવું તમે કોઈ દી ભાડ્યું જ નતું. અમારે અમે આવું નથી કર્યું. તો તમારે ઉતાવળ ન કરાય મારા ભાઈ, નિરાત રખાય ને તો ભાડે જ આવું. આવું કઈ કરવું જ નતું આપણે. આપણે હાથે હાથું બરાબર છે એમ ને. પૈગે લાગી તો ડાયરેક્ટ માર દેવાના એટલે ત્યાં બધું આવી. મને ખબર છે ભાઈ, તમારે સાદું જીવન છે તો હે ભાભી. જીવન ભાઈ બે શબ્દ કયો જરાક. એને કઈ કેવા જેવું નથી. વાહ હવે ભાઈ કેમ છો ભાભી? મજામાં?
અટાણે ટાઈમ મળ્યો વ્લોગ બનાવવાનો છે મોડો મોડો જાવા ટાણે મેં હવે ચાલુ કર્યો બ્લોગ હજી એમને એવું છે હા ભાઈ તો 15 દી પહેલા તો એડિટ કરે છે એડિટ નથી થયો હાલો તો ભરતભાઈ અમારે નીકળવાનું વાત હવે તો કશું વાંધો નહીં અકોણ નીતિનભાઈ આવે છે મેલવા હા ઓકે ડન ડન હવે શા તમારે કઈ પીવા આવવાના અરે અમે વડઘોડિયા જમવા વડઘોડિયા શું ભરખોડિયા વડઘોડિયા સરસ હાલો તો નીકળીએ અમે કશું વાંધો નહીં તો ફરી પાછા કદી પધાર કે કરશો રમોડો બમોડો તો આવી જાવ બાકી હાલો ભૂલચૂક છે તો માફ કરજો અરે બાપુ ભૂલ અમારા જ થયું હતું માફ અને આ કામ બામ ક્યાંય અટકી ને કહીજો કાંઈ બધું રેડી ભાઈ દિલથી કામ કર્યું ખરેખર સતીશભાઈ ક્યાંય જતા નથી પ્રશ્ન યાર તમારા ભાઈનો પ્રેમ છે ને એટલે બાકી પાછું તાત્કાલિક કામ કરું કે ભરતભાઈ એવું કહે ને કે કરોડ તો સતીશભાઈ પગાર 75 કરોડ 1 કરોડ વધારે ભાઈ એક્સ્ટ્રા હાલો નીતિનભાઈ ગ્લુકોઝ જીપી હોય પી લે મારો ભાઈ હાલો તો ભાઈ નીકળવાનું છે ઘરે ને બેહીએ ગાડીમાં તો મિત્રો આપણે હતા તો આપણા વતનના સોમનાથ બરાબર રસ્તામાં મળી ગયા છે ભાઈ આપણે ટ્રેક્ટર લઈને જોઈ લો ભાઈ તગડું ટ્રેક્ટર છે અને સોમનાથ જાય ભાઈ બહુ લોંગ રૂટ ટ્રેક્ટરમાં કર્યો ભાઈ ટાયર તમે જો અને બહુ મસ્ત ભાઈ યાત્રા કરે ટ્રેક્ટરમાં આખું ટૂંકમાં સેટઅપ ગોઠવેલું હે તો બેસ્ટ યાત્રા રે ભાઈ ની એવું આપણે વાત કરીએ ચલો ભાઈ ચલતે हैं ભાઈ ભરતભાઈના ઘરેથી પહોંચી ગયો છું હું આપણા ઘરે અને ઘરે પૂગ્યો ને ત્યાં તમારે લખીમાં કાંઈ આટા મારે લખીમાં કામ કરતો આ દાદાનો જન્મદિવસ હતો ને તારી બાઈનો હંગાર ગયો હતો ને જો કાઢવા આમાં ભાઈ બર્થડે ઉજવી લીધો બધી કરી લીધો અમારા ભૂરીબેનનો બર્થડે છે કા હેપી બર્થડે ટુ યુ અહીં થાક ખાઈ જો ભાઈ જીમકો બાવ આનો બર્થડે છે ભાઈ આના બે વર્ષ થઈ ગયા કા 2 વર્ષ થઈ ગયા ને વાહ અલે માનત ખાઈ અલે એક ખાઈ જાય બસ તું કેતી હોય તો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હવે છે ને સવારે મળીએ છીએ અમે આરામ કરી લઈએ બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે સવારમાં આજે ઉઠ્યો છું હું પહેલી વખત ખાવ વહેલો એટલે છે ને ભાઈ સવાર હાથ થયા ઠાર જો કેવો દેખાય ફોનમાં ઓછો દેખાય જો કે પણ ઠાર છે ફૂટ અને ઘણાની ખબર નહીં કે ભાઈ હું ક્યાં રહું તો ભાઈ આપણે સોમનાથ સાઈડ જાઉં તો વચમાં ચોરવાડ ગામ આવે ચોરવાડ ગામને અડીને જ બીજું ગામ છે ખંભાળિયા અહીંયા પણ ખંભાળિયા છે જામ ખંભાળિયા નહીં ભાઈ અહીંયા ખંભાળિયા સોમનાથ સાઈડ આવો ને તો સોમનાથ પહેલાં 40 કિલોમીટર આવી ગયું ને એની કહેવાય લીલી નાઘેર ટૂંકમાં લીલી નાઘેર તમે સોંગ સાંભળ્યું હોય ક્યાંક ભજનવાળાને સ્ટેજ પ્રોગ્રામમાં ગાતા હોય તો આ લીલી નાઘેરમાં કાંઈ છે ભાઈ આપણે લીલી નાઘેરમાં લખીમાં રહો ભેં દોય આની પૂગે લીલી નાઘેર છે હા ચોમાસામાં આવો કે શિયાળામાં આવો ભાઈ લીલું જ રહે કુદી આ હુકાઈ નહીં કામ અમારે ભેહું અટાણે બાંધી પણ ધાર્યું જો ખાલી થઈ ગયું આ બધું મેં ભેહું વેચી નાખ્યું આ લક્ષ્મીમાં પછી કોઈ તમારે બહુ અમે ઢવડા નથી કરવા કા લક્ષ્મીમાં હવે તારે કઈ ઉપાધિ કરવા નથી બાકી તો લક્ષ્મીમાં થાકી જાય હા ભેહું કરે લક્ષ્મીમાં ને ભેહું બહુ વાલે કેમ કે પહેલેથી અહીંયા ને ભાઈ આવા કામ બહુ કર્યા તબેલાના હાસ્યભાઈ તો કે આપણે જરાક એમાં મજા આવે કે ઘેર ટાણું ન થાય હાલો તો અમે ઝીણા મોટું બધું કામ કરવાનું છે વાડીએ વારવાનું છે પાણી કારણ કે આપણે વહેવા છે અડદ તો જઈએ વાડીએ ને આ બ્લોગને કરી દઈએ અહીંયા પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય.